41 થી 50 સુધીની સંખ્યાઓ. બાળમિત્રો, ચાલો હવે 41 થી 50 સુધીની સંખ્યાઓની ગણતરી કરીએ અને ખાલી જગ્યા પૂરીએ. હવે અહીં 4 દશક આપ્યા છે. 4 દશક એટલે 40 અને એકમમાં એક દિવાસળી છે. તો 40 ને 1 41. ચોગડ એકડ 41. 4 દશકના 40 અને એકમમાં લખ્યા છે 2. તો ત્યાં ખાલી જગ્યામાં 2 દિવાસળી દોરીએ. 40 પછી 41 ને 42. ચોગડ બગડ 42. તો ખાલી જગ્યામાં 42 લખો. એ મુજબ 10ના 4 જૂથ એટલે 40. 3 ખુલ્લી દિવાસળી એટલે 40 પછી 41, 42 અને 43. ચોગડ તગડ 43. દોસ્તો, હવે શું કરીશું? અહીં તો જૂથ આપ્યા જ નથી. હા, પણ 4 દશક તો લખ્યું છે ને, એટલે ત્યાં 10ના 4 જૂથ દોરવા પડે. તો દોરીએ. હવે ગણીએ. 4 દશકના 40 અને ખુલ્લી 4 દિવાસળી. તો 40 પછી 41, 42, 43 અને 44. 2 ચોગડા 44. હવે જુઓ, અહીં 10ના 4 જૂથ આપ્યા છે. 5 એકમ લખ્યા છે, પણ દિવાસળી મૂકી નથી. તો ત્યાં 5 ખુલ્લી દિવાસળી દોરીએ. તો દોરાઈ ગઈ. હવે ગણીએ. 40 પછી 41, 42, 43, 44 અને 45. ચોગડ પાંચડ 45. એવી જ રીતે 4 10ના જૂથ આપ્યા છે અને એકમમાં 6 લખ્યા છે, પણ દિવાસળી મૂકી નથી. તો ત્યાં પણ 6 દિવાસળી દોરીએ. ચાલો તો, આ દોરી દીધી 6 દિવાસળી. હવે ગણીએ. 40 પછી 41, 42, 43, 44, 45 અને 46. ગોળમાં પહેલા જૂથના 4 અને પછી એકમના 6 લખીએ. ચોગડ છગડ 46. જુઓ, હવે 4 દશક અને 7 એકમ લખ્યા છે, એટલે કે 4 10ના જૂથ અને ખુલ્લી 7 દિવાસળી. 40 પછી 41, 42, 43, 44, 45, 46 અને 47. ચોગડ સાતડ 47. પછી 4 10ના જૂથ આપ્યા છે, પણ ખુલ્લી દિવાસળી આપી નથી. ત્યાં ખુલ્લી દિવાસળી દોરવી પડશે. તો કેટલી દિવાસળી દોરીશું? હા, એકમ જોઈએ એટલે ખબર પડી જશે. એકમમાં તો 8 છે, આથી ત્યાં 8 દિવાસળી દોરવી પડે. તો ચાલો દોરતા જઈએ અને ગણતા જઈએ. 40 પછી 41, 42, 43, 44, 45, 46, 47 અને 48. ચોગડ આઠડ 48. હવે 10ના કેટલા જૂથ આપ્યા છે? જૂથ નથી આપ્યા, પણ 4 દશક લખ્યા છે, એટલે ત્યાં 4 10ના જૂથ દોરવાના બાકી છે. તો ચાલો દોરી દઈએ. અરે વાહ, સરસ! હવે દોરાઈ ગયા આ 4 જૂથ. હવે એકમમાં આપેલી દિવાસળી ગણીએ. 40 પછી 41, 42, 43, 44, 45, 46, 47, 48 અને 49. ચોગડ 90 49. દોસ્તો, જરા ધ્યાનથી જોજો. અહીંયા
4 જૂથ તો આપ્યા જ છે, પણ એકમમાં ખુલ્લી દિવાસળી 10 થઈ ગઈ છે. હવે એ ખુલ્લી દિવાસળીનું આપણે 10નું એક જૂથ બનાવીએ અને હવે તેને એકમમાં ન રખાય, એટલે તેને દશકમાં રહેલા જૂથ સાથે મૂકી દઈએ. હવે 10ના જૂથ 5 થયા. જૂથના 5 જુઓ, અહીં ગોળમાં મૂક્યા છે અને એકમમાં કાંઈ નથી, એટલે એકમના સ્થાનમાં 0 મૂક્યું છે. 5 મીંડે 50. જુઓ, આમ પણ કહેવાય 1 જૂથ બરાબર 10, એટલે 5 જૂથ એટલે 10, 20, 30, 40 અને 50. સંખ્યા લખો. બાળદોસ્તો, હવે અહીં જૂથ અને ખુલ્લી દિવાસળી મળીને જે સંખ્યા બનાવે તે આપેલી ખાલી જગ્યામાં લખવાની છે. જુઓ, પહેલું ચિત્ર 2 10ના જૂથ એટલે કે 2 દશક આપ્યા છે અને ખુલ્લી દિવાસળી એટલે કે 5 એકમ આપ્યા છે, તો એને કહેવાય 25. જુઓ, આ ગોળમાં બગડ પાછળ 25 લખ્યા છે. એ મુજબ 3 દશક એટલે 30 અને 3 એકમ બરાબર 2 તગડા 33. હવે કેટલા દશક અને એકમ છે? 2 10ના જૂથ એટલે કે 2 દશક અને આ 1, 2, 3 એકમ આપ્યા છે, તો ગોળમાં કેટલા લખીશું? ખાલી જગ્યામાં બગડ તગડ 23 લખાય. એવી જ રીતે 4 દશક અને 2 એકમ બરાબર 42. ખાલી જગ્યામાં લખો ચોગડ બગડ 42. દોસ્તો, હવે આપેલી દિવાસળી પરથી એકમ દશક લખવાના છે અને સંખ્યા પણ લખવાની છે. દશક 2 છે, તેના 2 અહીં આ ખાનામાં લખો અને એકમ આ 1, 2, 3, 4, 5 અને 6 છે, તો એકમના ખાનામાં 6 લખો. સંખ્યા લખાય બગડ છગડ 26. હવે 4 જૂથ આપ્યા છે, એટલે દશકમાં 4 લખી દો અને એકમ છે 1, 2, 3, 4, 5 અને 6. એકમમાં 6 લખો, તો આ કઈ સંખ્યા કહેવાય? હા, ચોગડ છગડ 46. મિત્રો, હવે જુઓ, 4 10ના જૂથ આપ્યા છે અને એકમમાં કંઈ આપ્યું નથી, એટલે દશકમાં 4 અને એકમમાં 0 લખીએ. 4 દશક અને 0 એકમ બરાબર 40. ચોગડે મીંડે 40. તો બાળમિત્રો, હવે બાકી રહેલી ખાલી જગ્યા મિત્રની મદદથી પૂરી આવતીકાલે બતાવજો.